જે પ્રસાદ બન્યો હોય એક જ દેજો. કઈ અવાજ નહીં, અવાજ ઓછો. તે તારે મટી ગયું છે ને? બસ તારે તો હાલ બે અગરબત્તી ચાલુ રાખ, પછી ચોપડા નામ લખાવી દે. સંજયભાઈ બીજું નરેશ બોલ ભાઈ, અવાજ નહીં ભાઈ. નોકરી મળી છે, પ્રસાદી છે, 1100 રૂપિયાના પેડા. માતાજી બોલે છે કે 6 મહિનામાં સરકારી નોકરી મળશે. જાણ તો કરવી કયા બાજુ બહેરા અવાજ નહીં. છઠ્ઠા મહિના માતા બોલી હતી કે 6 મહિનામાં સરકારી નોકરી. શેમાં મળી? CIF માં કોલ લેટર આવશે ને 1100 છોકરો કે પેદા કરીશ. 9 મહિનાથી આવો. માતા શું કીધું હતું? માતાએ કીધું હતું કે મારે અમે દોરાયું તો મારા મોટા છોકરા દીકરો તો હારું મેં આવ્યા હતા. પછી ટીચર માઇકલ. બરાબર, માઇકલ ભાઈ. બોલો સતી મેરડી રહુ માત કી જય. માતાજીને જો કોઈ બી વિશ્વાસ રાખે તો માતાજી હાજર હાજર છે. મારે દોરાવાનું તો મારા મોટા છોકરાને દીકરો નતો. અમે દોરાવા આવ્યા હતા ત્રીજે રવિવારે મને માતાજીનો નંબર આવ્યો હતો જોરાવાનો. મને 10 વાગ્યા સુધી મેં બેઠો હતો. પછી માતાજી કીધું માતાજી મારા મોટા છોકરાને દીકરો નથી, માતાજી દીકરો આપે. અને થોડો છોકરો દારૂ પીએથી બંધ કરે. અને પછી હેડ તો કીધું છોકરો નાનો છોકરો ભણે છે, કોલેજ કરી રહ્યો છે, પરીક્ષા આવી છે, પણ કીધું પાસનો ઓર્ડર આવતો નથી. માતાજી ભુવજી બોલ્યા, માતાજી બોલી કે જાઓ 6 મહિનામાં નોકરી સરકારી જો સિક્કો વાગે ને તો એમ કરતો કે માતાજી બોલી માં શરણની રહે હોય. એટલે માતાજીને વિશ્વાસ રાખશો તો કામ થાય છે. અને અત્યારે છોકરા 1100 રૂપિયાના પેડા મેળ્યા હતા કે મારે કોલ લેટર આવે કાલે જો છે અત્યારે હાજર છો. અને માતાજીની જે 11 મહિનાની ટ્રેનિંગ પૂરી થાય એટલે માતાજીની ફૂલથી વધારવાની રહે. અને ઈચ્છા શક્તિ પ્રમાણે ભોજનશાળામાં હું દાન આલીશ. જય માં સતી મેરડી જય. પણ ભગવાન ઉપર માતાજી ઉપર વિશ્વાસ રાખશો તો આપણું વણ દરિયામાંથી પારું આવશે, તરશે. બોલો સતી મેરડી માતા કી જય. બોલો મોરાલ ધામ કી જય. બોલો શિયાન ભુવાજીની જય. બોલો પોતાના માતા પિતા ગુરુદેવની જય. લ્યો તમારે માતા બોલી પ્રમાણે નોકરી તા છે ને મુશીન ભુવાની પત્રી છે મેલડી બોલતી સુભાઈ. જગતમાં જેવ છું ચિયા કોમના મહેસાણા નાતે શું ખાલી બોલો બીજી ડિટેલ મુ આલે પટેલ કે પટેલ મારો મેડીનો ભગવાન કહે છે તમે પ્રશ્ન પૂછવા આયા હો કદાચ ભોજવા આયા છો અને બરોબર વિદેશ મોકલ્યો હોય, લીગલ ના મેલ્યો હોય, કદાચ અનલીગલ 2 નંબરમાં કદાચ અમેરિકા મેલ્યો હોય, તેમ જે પટેલ દુનિયામાં મેલડી તોડું છું. મારી મેલડીનો ભગવાન એવું કહે છે કે ઓયથી દુબઈ થી યુરોપિયન કન્ટ્રી, યુરોપિયન થી મેક્સિકો થઈ મેક્સિકોની બોર્ડર ક્રોસ કરીને અમેરિકા મેળવાનો હતો. સાચું ભાઈ? છોકરો તારો ગાયબ થઈ ગયો છે, અતો પત્તો છે નહીં, ફોન કોન્ટેક્ટ બીજો થતો નહીં, એજન્ટ નો કોન્ટેક્ટ થતો નહીં, ચો છે ચો નહીં, કોઈ પત્તો છે નહીં. પણ તારા છોકરાની ખબર લઉં તો કેટલા ભર્યા હતા પૈસા? પહોંચી જાય એટલે કેટલા હાલવાના? 75 લાખ રૂપિયા પહોંચી જાય, અમેરિકા પહોંચી જાય તો 75 લાખ રૂપિયા હાલવાના.
અને ખબર કેટલા દાડાથી નહીં 3 વર્ષથી પત્તો નહીં એમપી અચ્છા હું ડુંગરાથી પાછી લાગી રહી હા અવાજ ને ભાઈ પેલા મશીન ભોણી મેળવી કોશું અવાજ ને ભાઈ છોકરો 3 વર્ષથી હતો પત્તો નહીં 75 લાખ હાલવાના નક્કી કર્યા હતા 2 નંબરમાં અમેરિકા મૂકવાનો હતો કોઈ પતો છે નહીં એજન્ટ જવાબ આપતો નથી કેટલા છોકરા છે 2 બોલો પટેલ શું કરશો કોઈ 2 અઠીસો તારો છોકરો ખોળવાની આપ્યો અને 3 વર્ષથી પતો નહીં અને છોકરો ગોતી આલો પણ ગોગાની બાધા છો ગોગાની બાધા છો ગોગાની બાધા સોટી કરીને હોય ચો ગોગાની બાધા લઈ તો પટેલ મારો ભગવાન એવું કહે છે હું શિયર ભવાની મેલડી એવું કહું છું કે તારો છોકરો ફ્રાન્સની જેલમાં છે તારો છોકરો ફ્રાન્સની જેલમાં છે અને એની અંદર 1-2 પતું નહીં 14 જણા લાપતા છે 9 તો એની અંગત 4 એજન્ટ લઈ જવાના કેટલા થયા ટોટલ થઈને 14 જણા છે બોટ માંથી ગાયબ થશે અમારા મિયાડીના રોમ કે છે દરિયાની બોટ માંથી ગાયબ થયા તો મંજે દુનિયામાં ગુભારાની માતા બોલું છું ભાઈ અનબોટ માંથી ગાયબ થઈ ગયા 9 જણા મૂકવા વાળા છે 4 જણા એના ભેળા સહાયક એજન્ટ છે એનોય કોઈ પતો નહીં ભાઈ ટોટલ નાના છોકરા અંગત એ ગણો 14 જણા છે ગણવું ગણી નો છે લિસ્ટ કરવી કરનો છે આવા મારા મિયાડીના રોમ કે છે ને હું સીએન ભોણી 32 માતા કહું છું કે પટેલ તારો છોકરો ફ્રાન્સની જેલમાં છે એનો કોઈ પતો નહીં પણ ફ્રાન્સની જેલમાં છે એજન્ટ જવાબ ન આપતો અને જ્યાં એનો કોઈ પતો નહીં પતો થાય ત્યારે કે તમને જવાબ મળશે એવી વાત છે બસ અને બરોબર હું ગુમારાની માતા દોડતી છું કદાચ 81 બોલું 82 મો દાડો ન બનવાનો અને 81 દાડમ પટેલ ખબર લાવું તો 81 દાડમ ખબર લાવું અને ખબર લાવું તેમ મન જે હું મેળી બોલી હું મેલડી ખોળવાની કઈ અને 3 વર્ષે દાતા તારા છોકરાની 81 દાડમ ખબર લઈને કદાચ હમાતર લઈ અને તને વાવડું તેમ મન જે હું માતા બોલી અને 6 મહિના થાય તું કે અમેરિકા મેલે તું કે તો ઘેર લાવ અમેરિકા નથી મેલવું તો 6 મહિના બને તારો છોકરો પાછો ઘેર લાવ તો મોંજે જગતમાં હું માતા તું અને જા પટેલ વિશ્વા મૂકીને જાજે પણ એક ભૂમિનું જગ્યાનું દેવ ખોળું જગ્યા વેચાતી ખોળું 85 વર્ષની વાતના ખોળું જ મારું નામ મેળવે 85 યર 85 વર્ષ પહેલા ગામની અંદર જગ્યા કોઈ લીધેલી ખરી તમારા દાદા વખત હે એવું અભરાય ખરી દાદા લીધેલી હોય તો દાદાને 20-25-30 વર્ષની ઉંમરે લીધી છે તો દાદાના અત્યાર ટાઈમમાં 4 વર્ષ જેવા થાય 80-85 વર્ષ થાય એટલે 85 વર્ષની વાત પડી છે 85 વર્ષની ભૂમિ તારી જગ્યા તારી લીધેલી જગ્યા છે એ ભૂમકાનું જીરું છે પણ બરોબર એ જગ્યા પટેલની ન હોય બીજી નાતની ન ખોળું મારું નામ મેળવે એ જગ્યા છે ને જેના પર લીધેલી કોઈ ખબર છે ઠાકોરની જગ્યા છે નડકમય કાળકા અને મેલની ઝાપડી ભૂમકાની ને ઓટા ફેરા મારી રહી છે જૂની ગરથારના ઘર પાડીનો છે ને ઈરિયન ડેરા છે ઈ માતા અત્યારે કાળી જેરલી નાગણી મળી બેઠી છે 3 વર્ષથી તારો છોકરો કોયો હતી ભૂમકાની માતાએ કોયો છે પણ પટેલ 81 દાડા મને સમાચાર લાવ તો હું માતા કુતાર કરું
એ ઠાકોરના ડેરાના તા ઠેકાણા પાડવાના. એ ઠાકોર એમ કે આ ભૂમિની અંદર મારે બે આડો મને જગ્યા આલો, તમારી જગ્યા આલો. ન્યાયની વાત છે. પછી જેટલું બોલો એટલું કબૂલજો. જેમ કે કબૂલી હવ જાય છે પણ ભૂલી જાય છે. અને દીના ભૂલે તો મને આલતા આવડે છે ને મને લેતાય આવડે છે, મટાડતા આવડે, ચાલુ કરતાય આવડે. ભૂમકા છે કરી દો. હા, જમીન કો ભૂમકા કો વાડો કો ભાઈ. પણ જો હું બોલીશું ને બનશે ને હું બોલું ને પૂરું થાય. અને ના પૂરું કરું તો મારું નામ જરૂર. રેડી? માતાજી ઉપર ટેક રાખો, બે અગરબત્તી કરે જો ને વિશ્વાસ જો 81 બોલીશું 82 માં નહીં બને. નવોદય સ્કૂલ માંથી છોકરાને કાઢી મેલ્યો તો લેતા નતા, માતાજી મનતા વળી છોકરાને પાછો લઈ લીધો. નાખી ચલો ભાઈ બોલો. હે કહો તો ભલે પેલા સોની રીત બોલો. તમારા